નોંધપાત્ર છે। હવે વાત કરીએ ગુજરાતની, આપણે વાત કરી રહ્યા છે 4 જૂન એટલે આજની વાત કરવામાં આવે તો મોડી રાત સુધીમાં ક્યાં થવાનું છે નોંધપાત્ર વરસાદ, તો એ છે જ્યાં યલો કલર્સ આપણે દેખાય છે એ તમામ જે જિલ્લાઓ છે અને તેમાં માત્ર આ 3 જિલ્લા બાદ કરતા ગીર સોમનાથને કાઢી નાખો, દ્વારકા કાઢી નાખો અને જામનગર, આ 3 જિલ્લાને બાદ કરતા બાકીના જેટલા પણ જિલ્લા છે એ દક્ષિણ ગુજરાત હોય, દક્ષિણ સૌરાષ્ટ્ર હોય, આ તરફ કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી સેન્ટ્રલથી લઈને પૂર્વ હોય, મધ્યથી લઈને પૂર્વ હોય, તમામ જગ્યા પર છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। અતિ ભારે વરસાદની આગાહી છે નહીં। ત્યારબાદ વાત કરવામાં આવે 5મી જૂનની, 5મી જૂનના રોજ એટલે કે આવતીકાલની શું સ્થિતિ છે તેમાં કેટલોક ફેરફાર અહીંયા આવ્યો છે અને વાતાવરણ જે છે એકદમ ડ્રાય દેખાય છે અને કેટલાક જિલ્લા તેમાંથી બાકાત થયા છે, પણ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। ત્યારબાદ આખો દક્ષિણ ગુજરાત અને તેની સાથે દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ અને મધ્યમાં વડોદરા, આ તરફ ભરૂચ, આ જિલ્લા છે ત્યાં આવતીકાલે પણ થોડા અંશે પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે તેવી આગાહી આપવામાં આવી છે। તો આ